નીટ સહિતના પેપર લીક મામલે મોઢું સીવી લેનાર એબીવીપી હાલમાં ઝારખંડમાં થયેલા પેપર લીક મામલે વિરોધમાં ઉતરી આવી હતી અને એબીવીપીના કાર્યકર્તાએ સુરતમાં ઉગ્ર વિરોધ કર્યો છે. જોકે નીટ પેપર લીક સહિતના મુદ્દે એબીવીપીનું મૌન જોવા મળ્યું હતું. દેશભરમાં ચાલેલા નીટ પેપર લીક મુદ્દે ચૂપ રહેલી એબીવીપીના કાર્યકર્તાઓએ ઝારખંડ પેપર લીક મામલે સુરતમાં વિરોધ ઉગ્ર કર્યો હતો. જોકે એબીવીપીને પરમિશન ન મળતા એબીવીપી કાર્યકર્તાઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને પોલીસની હાજરીમાં જ પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો. એબીવીપીએ આક્ષેપ કર્યો હતો કે જેપીએસસી અને જેએસસી પરીક્ષાના પેપર લાખો રૂપિયામાં વેચીને લીક કરાયા છે. સમગ્ર મામલે સંડોવાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સામે કડક કાર્યવાહી તેમજ સીબીઆઈ અને ઈડીની નિષ્પક્ષ તપાસની માંગ કરાઈ છે. પુતળા દહન બાદ પોલીસે તમામ કાર્યકર્તાઓને ડિટેન કરી હોવાનો એબીવીપી દ્વારા દાવો કરાયો છે. નમસ્તે, લક્ષ્મણનાથ યોગીરાજ, સુરત મહાનગર મંચની જવાબદારી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ. આજે કઈ રીતના વિરોધ પ્રદર્શન? આજ રોજ જ્યારે આપણે બધાના ધ્યાનમાં છે કે વિદ્યાર્થી પરિષદ વારંવાર જ્યારે વિદ્યાર્થીની વાત આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ સૌથી પહેલા આગળ ઉભો રહે છે. એ રીતે જ આજે પણ જ્યારે આપણને ધ્યાનમાં છે કે ઝારખંડમાં જે ઘણા ટાઈમથી ઘટના ઘટી રહી છે, પણ છતાંય ત્યાંની સરકાર, ઝારખંડના જે સીએમ છે હેમંત સોરેન, એમને હું કહેવા માંગીશ આ તમારા મીડિયાના માધ્યમથી કે જે વિદ્યાર્થી હારે જે ઘટના ગઈ હતી, જે વિદ્યાર્થીને લાઠીચાર્જ કરવામાં આવ્યા, જે વિદ્યાર્થી હારે એવું તો શું એ લોકોને મજબૂરી પડી કે વિદ્યાર્થી હારે જે ખરેખર જે આપણે ઝારખંડની સેવા આયોગના જે પરીક્ષાના જે માટે એ લોકો તૈયારી કરતા હતા, જે એક્ઝામ એની હતી, અને બીજી જે કર્મચારી સેવા આયોગના જે કર્મચારી સેવા આયોગની ઝારખંડની જે પરીક્ષા હતી, બેઉની જે પેપર હતા, એમાં જે એ તો હું એ લોકોને મજબૂરી પડી કે જે વિદ્યાર્થી ખરેખર એ વિદ્યાર્થી જ હતા, પણ એ લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા હતા. એ લોકો ખાલી એમની અવાજ મૂકતા હતા, પણ છતાંય તેની સરકારને તાના તંત્રે એ લોકોના હારે એવો બિહેવિયર કર્યો જેવી રીતે કે આ લોકો કોઈ એક આતંકવાદી છે. પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ક્યારે ચૂપ રહ્યો? અને અખિલ ભારતીય પરિષદે રાંચીમાં ત્યાં આંદોલન કર્યું. ત્યાં અમારા 110 જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એનાથી પણ વધારે ડિટેન કરવામાં આવ્યા. અમારા રાષ્ટ્રીય મહામંત્રી સોલંકીને પણ ડિટેન કરવામાં આવ્યા, પણ છતાં વિદ્યાર્થી પરિષદે ક્યારે અવાજ બંધ નહીં કરી. વિદ્યાર્થી માટે હંમેશા આગળ ઉભું રહેશે. વધુમાં એબીવીપીના કાર્યકરોએ કહ્યું હતું કે જો આ માંગણીઓ નહીં સંતોષાય તો દેશવ્યાપી ઉગ્ર આંદોલન અને જરૂર પડે તો ઝારખંડ વિધાનસભાનો ઘેરાવ કરવાની ચીમકી પણ અપાઈ છે.